नमस्कार विद्यार्थी मित्रों, मारी आ YouTube चैनल में हूँ आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। પ્રકરણ 1 પૂર્ણ કર્યા પછી આજે આપણે પ્રકરણ નંબર 2 જેનું નામ છે દલીલનું રૂપ અને દલીલોનું પ્રામાણિક એની આપણે અહીંયા સમજૂતી મેળવીએ। તો દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણિક આ જે પ્રકરણ છે એમાંથી કુલ 10 ગુણનું પૂછાય છે। બોર્ડની પરીક્ષામાં કુલ 10 ગુણનું પૂછાય છે। આ પ્રકરણનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ। પ્રશ્નનું નામ છે દલીલનું રૂપ અને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન। પ્રશ્નનું નામ છે દલીલનું રૂપ અને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન। પ્રસ્તાવના રૂપ કથન કરીએ આ દલીલ આ પ્રશ્નનું આપણે। તો પ્રસ્તાવના દલીલોનું પ્રામાણિક તપાસતી વખતે બે સંકલ્પનાઓ સમજવી ખૂબ જરૂરી છે। એક વિધાનનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન અને બે દલીલનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન। પ્રકરણ નંબર 1 માં અગાઉ આપણે વિધાનનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન એની ચર્ચા આપણે કરી ગયા છે। આ પ્રશ્નમાં આજે આપણે દલીલનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિદર્શન એની સમજૂતી મેળવીએ। સૌથી પહેલા આ જે પ્રશ્ન છે એનો જવાબ છે એને આપણે બે વિભાગમાં અ અને બ વિભાગમાં એને ડિવાઇડ કર્યો છે। અ વિભાગમાં દલીલનું રૂપ એની સમજૂતી આપણે મેળવવાની છે। એમાં આપણે દલીલ રૂપનો અર્થ જોઈશું, એનું ઉદાહરણ જોઈશું અને નોંધપાત્ર બાબતો જોઈશું। જ્યારે બ વિભાગમાં દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એની સમજૂતી મેળવીશું। દલીલ રૂપના સ્થાનાપતિ નિદર્શનમાં દલીલ રૂપના સ્થાનાપતિ નિદર્શનનો અર્થ જોઈશું, એનું ઉદાહરણ જોઈશું અને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરતી વખતે જે એની કન્ડિશન છે, એની પાળવાની જે શરતો છે ત્રણ એ જોઈશું અને જે દલીલ રૂપ છે એનું અનેક રીતે સ્થાનાપતિ નિદર્શન કરી શકાય છે તે જોઈશું અને સંક્ષેપ છેલ્લે જોઈશું। તો સૌથી પહેલા આપણે દલીલ રૂપની વાત કરીએ। તો દલીલ રૂપ એટલે શું? તો દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકોની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે। આ પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકતા વિવિધ વિધાનો મૂકતા તેમાંથી દલીલ મળે છે। તો અહીંયા આપણે દલીલ રૂપ છે એનું અર્થઘટન કરીએ। સંક્ષેપમાં દલીલ રૂપનો અર્થ આપવો હોય તો આપણે એ રીતે આપી શકીએ। દલીલ રૂપમાં વિધાનો હોતા નથી પરંતુ વિધાનો માટેના પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારક કે કારકોની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે। પણ એનું વિસ્તૃત રીતે આપણે લખવું હોય, એની વ્યાખ્યા લખવી હોય દલીલ રૂપની, તો દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારક કે કારકોની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે। આ પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકતા કૌંસમાં એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકતા તેમાંથી દલીલ મળે છે, તેમાંથી દલીલો મળે છે। તેમાંથી દલીલો મળે છે તેને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય। તો દલીલ રૂપનો આપણે અર્થ જોયો। હવે આપણે દલીલ રૂપનું દ્રષ્ટાંત જોઈએ। તો દલીલ રૂપનો અર્થ જોયા પછી દલીલ રૂપ છે એનું અહીંયા ઉદાહરણ મેં લખેલું છે। P વિકલ્પન Q નિષેધ P નિષેધ Q માટે P
અહીંયા દલીલ રૂપનું દ્રષ્ટાંત મેં લખેલું છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. તો અહીંયા એક દ્રષ્ટાંત લખેલું છે, એવા ઘણા જે દ્રષ્ટાંતો છે દલીલ રૂપના તમે લખી શકો છો. અનુમાનના જે નિયમો છે અને એના જે રૂપો છે, એમપી ના નિયમનું રૂપ છે, એમપી ના નિયમનું રૂપ છે, એચએસ ના નિયમનું, ડીએસ ના નિયમનું રૂપ ત્રીજા પ્રકરણમાં આવશે તમારે. અને એ જે રૂપો છે એ દલીલના રૂપો છે. તો એમાંથી કોઈ પણ દ્રષ્ટાંત છે આપણે દલીલ રૂપમાં લખી શકીએ છીએ. અહીંયા આપણે દલીલ રૂપનું કઈ દ્રષ્ટાંત લખ્યું છે? પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. આવું દ્રષ્ટાંત આપણે લખેલું. તો દલીલ રૂપ જોયું આપણે, એનો અર્થ જોયો, એનું દ્રષ્ટાંત જોયું આપણે. હવે આ અર્થ, દલીલ રૂપના અર્થ અને તેના જે ઉદાહરણમાંથી કેટલીક નોંધપાત્ર બાબતો છે એ અહીંયા મેં લખેલી છે. આમાંથી જે કેટલાક નોંધપાત્ર મુદ્દાઓ તરીકે આવે છે મેં લખેલા છે. પહેલો મુદ્દો છે, એમાં લખ્યો છે દલીલ રૂપ એક માળખું છે અને તેથી તે ક્યારેય પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોતું નથી. તો પહેલો મુદ્દો મેં લખ્યો છે દલીલ માટેનું રૂપ એક માળખું છે, એક ખોખું છે, એક ડીપું છે, એક ઢાંચો છે અને રૂપને ક્યારે મૂલ્ય હોય નહીં. એટલે દલીલ રૂપ એક માળખું છે અને તેથી તે ક્યારે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોતું નથી. આવું પહેલા મુદ્દાની અંદર મેં લખેલું છે. બીજો મુદ્દો અહીંયા લખેલો છે મેં, દલીલ રૂપમાં વિધાન માટેના પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારક કે કારકો તેમાં આવેલા હોય છે. બીજો મુદ્દો એમાં છે દલીલ માટેના રૂપમાં વિધાન પરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારક કે કારકો ની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે. આવો બીજા નંબરનો મુદ્દો અહીંયા મેં લખેલો છે. અહીંયા જે આ વિધાન પરક પરિવર્તી કે પરિવર્તીઓ તમે જોઈ શકો છો, પી ક્યુ બીડી એબીસીડી ના પ્રતીકો છે. આ બીડી એબીસીડી ના પ્રતીકો જે છે એને આપણે શું કહીએ છીએ? વિધાન પરક પરિવર્તી કહીએ છીએ. અહીંયા દલીલ રૂપ છે એમાં એક કે એકથી વધુ પરિવર્તી કે પરિવર્તીઓ આવેલા હોય છે અને એની અંદર તાર્કિક કારકો પણ આવેલા હોય છે, એક કે એકથી વધુ. અહીંયા તમે જોઈ શકો છો વિકલ્પન અને નિષેધ કારક આવેલું છે. આ જે પ્રતીકો છે એની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે. તો બીજા નંબરનો મુદ્દો આપણે જોયો કે દલીલ રૂપમાં વિધાન માટેના પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકોની ચોક્કસ ગોઠવણ થયેલી હોય છે. અહીંયા ચોક્કસ ગોઠવણ થયેલી છે. અને ત્રીજા નંબરનો મુદ્દો આપણે જોઈએ, આ અર્થ અને ઉદાહરણમાંથી જે નિષ્પન્ન થાય છે તે દલીલ રૂપની અંદર આપેલા પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો મૂકતા કાઉન્સમાં એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક વિધાન મૂકતા કાઉન્સ પૂરો કરીને તેમાંથી દલીલો મળે છે. તો અહીંયા ત્રીજા નંબરનો મુદ્દો છે એ ફરીથી આપણે જોઈ લઈએ. અર્થ ઉદાહરણમાંથી નિષ્પન્ન થાય છે દલીલ રૂપના કે દલીલ રૂપની અંદર આવે પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો મૂકતા કાઉન્સમાં એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકતા કાઉન્સ પૂરો કરીએ તો તેમાંથી દલીલો મળે છે. તો આવા ત્રણ મહત્વના મુદ્દાઓ છે એ આપણે અહીંયા આ અર્થ અને ઉદાહરણમાંથી દલીલ રૂપના અર્થ અને ઉદાહરણમાંથી આપણે તારવી શકીએ છીએ. આગળ આપણે જોઈએ હવે બ કરીને અહીંયા મેં બીજા વિભાગમાં દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એવો આ જે પ્રશ્ન છે એનો બીજો જે જવાબ પ્રશ્નનો જે બીજો વિભાગ છે એને આપણે બ વિભાગને જોવા જઈ રહ્યા છીએ. દલીલ રૂપનો અર્થ જોયો આપણે, અહીંયા આપણે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા એનો અર્થ જોઈએ. દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો અર્થ મેં અહીંયા લખ્યું છે દલીલ રૂપના પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો મૂકતા
કૌંસમાં એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકતા કૌંસ પૂરો કરીએ તેમાંથી જે દલીલો મળે છે તેને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. ફરીથી આપણે આ સમજીએ. દલીલ રૂપમાં આવેલ પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો મૂકતા કૌંસમાં એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકતા કૌંસ પૂરો કરીને તેમાંથી જે દલીલો મળે છે તેને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. બીજા શબ્દોમાં ટૂંકમાં કહ્યું હોય આપણે કે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો દલીલ રૂપમાંથી જે દલીલો મેળવવામાં આવે છે એને આપણે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહીએ છીએ. દલીલ રૂપમાંથી જે દલીલો મેળવવામાં આવે છે તેને આપણે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહીએ છીએ. આગળ આપણે જોઈએ ઉદાહરણ જોઈએ. દલીલ રૂપના સ્થાનાપતિ નિદર્શનને એક દ્રષ્ટાંત દ્વારા આપણે જોઈએ. તો અહીંયા દલીલનું રૂપ આપેલું છે અને અહીંયા દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન આપેલું છે. એટલે કે દલીલ રૂપમાંથી અહીંયા દલીલ મેળવેલી છે. અહીંયા દલીલ રૂપ છે અને આમાંથી અહીંયા દલીલો આપણે મેળવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા દલીલ રૂપ છે એનું આપણે શાબ્દિક સ્થાનાપતિ નિદર્શન પણ કરી શકીએ છીએ અને એનું પ્રાતિક ભાષામાં પણ સ્થાનાપતિ નિદર્શન કરી શકીએ છીએ. તો અહીંયા તમે જો શાબ્દિક ભાષામાં સ્થાનાપતિ નિદર્શન કરેલું છે p વિકલ્પન q નિષેધ q માટે p આ જે દલીલનું રૂપ છે એમાં આવેલ એનું સ્થાનાપતિ નિદર્શન કરીએ છીએ ત્યારે આ p અને q ના સ્થાને આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ. સાદા વિધાનો પણ મૂકી શકીએ છીએ, સંયુક્ત વિધાનો પણ મૂકી શકીએ છીએ, જટિલ સંયુક્ત વિધાનો પણ મૂકી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ p અને q ના સ્થાને મેં અહીંયા સાદા વિધાનો મૂક્યા છે a અને b. આ p અને q ના સ્થાને અહીંયા સંયુક્ત વિધાનો મૂક્યા છે. તમે જુઓ a શરતી b p ના સ્થાને અને q ના સ્થાને k વિકલ્પન s એવું વિધાન મૂક્યું છે. જ્યારે અહીંયા p ના સ્થાને અહીંયા જટિલ સંયુક્ત અને q ના સ્થાને પણ અહીંયા મોટા કૌંસમાં જટિલ સંયુક્ત વિધાન મૂકેલું છે. તો આમ આ પરિવર્તીઓ જે છે દલીલ રૂપમાં આવેલ પરિવર્તીઓ છે એના સ્થાને આપણે સાદા વિધાનો પણ મૂકી શકીએ છીએ, એના સ્થાને સંયુક્ત વિધાનો પણ મૂકી શકીએ છીએ અને જટિલ સંયુક્ત વિધાનો પણ આપણે મૂકી શકીએ છીએ. અને એ રીતે એક જ દલીલ રૂપ હોય એમાંથી અનેક એવા સ્થાનાપતિ નિદર્શન રૂપ વિધાનો આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણે દ્રષ્ટાંતમાં જોઈએ શાબ્દિક ભાષામાં અહીંયા દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન મેં અહીંયા કરેલું છે. અહીંયા તમે જુઓ આ p ના સ્થાને સત્યની જીત થાય છે એવું વિધાન મૂકેલું છે. p ના સ્થાને સત્યની જીત થાય છે એવું વિધાન મૂકેલું છે ને અને q ના સ્થાને અહીંયા સત્યનો પરાજય થાય છે, સત્યનો પરાજય થાય છે એવું વિધાન મેં મૂકેલું છે. તો p ના સ્થાને સત્યની જીત થાય છે એવું વિધાન છે અને q ના સ્થાને સત્યનો પરાજય થાય છે એવું વિધાન મૂકેલું છે. હવે અહીંયા તમે જુઓ આ q છે એનો નિષેધ થયેલો છે. q નો શું થયો છે? નિષેધ. તો અહીંયા q ના સ્થાને કયું વિધાન લીધેલું છે? સત્યનો પરાજય થાય છે. તો એનો અહીંયા શું કરવાનો છે? નિષેધ. તો અહીંયા સત્યનો પરાજય થાય છે એનો અહીંયા તમે જો નિષેધ કર્યો છે. બીજા વિધાનમાં સત્યનો પરાજય થતો નથી એમ કરીને અહીંયા આપણે શું કરેલો છે? એનો નિષેધ કરેલો છે એ તમે જોઈ શકો છો. તો પહેલું વિધાન છે p વિકલ્પન q. અહીંયા તમે જોઈ શકો છો વિકલ્પન માટે કાં તો અથવા અહીંયા આપણે લીધેલું છે. વિકલ્પન માટે કાં તો અથવા લીધેલું છે. p ના સ્થાને સત્યની જીત થાય છે એવું વિધાન લીધેલું છે, જ્યારે q ના સ્થાને સત્યનો પરાજય થાય છે એવું વિધાન લીધેલું છે. પણ આ q છે એનો આ બીજા આધાર વિધાનમાં શું થયો છે? નિષેધ થયો છે. q નો નિષેધ થયો છે. તો અહીંયા q ના સ્થાને જે આવેલું વિધાન છે સત્યનો પરાજય થાય છે એનો અહીંયા શું કરવાનો છે? બીજા વિધાનમાં નિષેધ કરવાનો છે. તો સત્યનો પરાજય થતો નથી એમ કરીને અહીંયા આપણે આ q નો શું કર્યો છે? નિષેધ કર્યો છે. અને અહીંયા આપણે આ પહેલો વિકલ્પ છે એ ફલિત વિધાનમાં સ્વીકાર્યો છે. પહેલો વિકલ્પ કયો છે? સત્યની જીત થાય છે. સત્યની જીત થાય છે એ વિકલ્પ અહીંયા આપણે સ્વીકાર્યો છે. જ્યારે વૈકલ્પિક વિધાનો હોય ત્યારે એક સાથે
બંને વિધાનો છે એ મેળવવા શક્ય હોતા નથી. બે બાબતો, બે વિકલ્પો છે, એક સાથે આપણે ના મેળવી શકીએ. તમે જો, કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું પ્લેનમાં જઈશ. તમારે ટ્રેનમાં જવું હોય તો પ્લેન છોડી દેવી પડે અને પ્લેનમાં જવું હોય તો ટ્રેન જતી કરવી પડે. ટૂંકમાં એક બાબત છે, બેમાંથી એક બાબત છે, એનો તો નિષેધ કરવો પડે. અહીંયા P નો જો નિષેધ કરીએ તો Q સ્વીકારી શકીએ, અહીંયા Q નો નિષેધ કરીએ તો P સ્વીકારી શકીએ. તો અહીંયા આપણે આ Q નો નિષેધ કર્યો છે અને એના આધારે અહીંયા ફલિત વિધાનમાં શું સ્વીકારેલું છે? આ પહેલો વિકલ્પ છે અહીંયા સ્વીકારેલો છે. તો સત્યની જીત થાય છે એ અહીંયા ફલિત વિધાનમાં સ્વીકાર્યું છે. પણ ક્યારે? આ બીજો વિકલ્પ છે, Q ના સ્થાને આવેલો વિકલ્પ છે, એનો અહીંયા આપણે શું કર્યો છે? નિષેધ કરેલો છે. અને એ રીતે અહીંયા શાબ્દિક ભાષામાં આપણે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કર્યું છે. અહીંયા આપણે જોઈએ કે દલીલ રૂપનું જ્યારે આપણે સ્થાનાપતિ નિદર્શન કરીએ ત્યારે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. દલીલ રૂપનું જ્યારે આપણે સ્થાનાપતિ નિદર્શન કરીએ ત્યારે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. કઈ ત્રણ શરતો છે? એક પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવા. તમે જોઈ શકો છો કે આ P ના સ્થાને અને Q ના સ્થાને આપણે વિધાનો મૂક્યા છે. કયા? P ના સ્થાને સત્યની જીત થાય છે એવું વિધાન મૂક્યું છે, Q ના સ્થાને સત્યનો પરાજય થાય છે એવું વિધાન મૂકેલું છે. ટૂંકમાં દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરીએ ત્યારે પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે છે. વિવિધ પરિવર્તીઓના સ્થાને શું કરવામાં આવે છે? વિધાનો મૂકવામાં આવે છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ P અને Q ના સ્થાને આપણે આ પહેલી દલીલ છે એમાં સાદા વિધાનો મૂક્યા છે, બીજી દલીલમાં સંયુક્ત વિધાનો મૂક્યા છે અને ત્રીજી દલીલમાં જટિલ સંયુક્ત વિધાનો મૂક્યા છે આપણે. અને એ રીતે એક જ દલીલ રૂપમાંથી આપણે અસંખ્ય એવી અનેક એવી દલીલો મેળવેલી છે. તો દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરતી વખતે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે છે. આ પરિવર્તીઓ છે P અને Q, એના સ્થાને આપણે વિધાનો મૂક્યા છે. બીજા નંબરનું, એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવામાં આવે છે. તમે જો આ P આ દલીલ રૂપમાં P જેટલી વખત આવે એના સ્થાને એકનું એક વિધાન મૂકવામાં આવે છે. Q ના સ્થાને પણ એકનું એક વિધાન મૂકવામાં આવે છે. એકનું એક પરિવર્તી એકના એક સંદર્ભમાં એકની એક દલીલમાં જેટલી વાર આવતું હોય તેટલી વાર શરૂઆતમાં એના માટે જે વિધાન તમે પસંદ કર્યું હોય એનું એ જ અહીંયા P માટે તમે સત્યની જીત થાય છે એવું પસંદ કર્યું છે તો ફરીથી P આવે ત્યારે સત્યની જીત થાય છે એનું એ જ વિધાન તમારે પસંદ કરવું જોઈએ. તો બીજા નંબરની શરત છે કે એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવું. તમે અહીંયા જોઈ શકો છો આ P ના સ્થાને એ લીધું છે તો ફરીથી અહીંયા P આવ્યું તો આપણે એ જ લીધું છે. અહીંયા P ના સ્થાને તમે એ શરતી B વિધાન લીધું છે અને ફરીથી અહીંયા P આવ્યું તો તમે એ શરતી B વિધાન લીધું છે. એ જ રીતે આ Q ના સ્થાને તમે જુઓ કે આપણે અહીંયા B વિધાન લીધું છે તો અહીંયા ફરીથી Q આવ્યું તો એના સ્થાને પણ અહીંયા B વિધાન આપણે લીધેલું છે. એ જ રીતે Q ના સ્થાને અહીંયા K વિકલ્પ પર S વિધાન લીધેલું છે તો ફરીથી અહીંયા Q આવે છે ત્યારે K વિકલ્પ પર S વિધાન જ આપણે લીધેલું છે. એ જ રીતે અહીંયા Q ના સ્થાને મોટા કૌંસમાં આવેલું જે વિધાન છે એનું એ જ વિધાન અહીંયા Q ના સ્થાને આપણે લીધેલું છે. તો શરૂઆતમાં કરે પરિવર્તીના સ્થાને જે વિધાન મૂક્યું હોય એ જેટલી વાર એકના એક સંદર્ભમાં એકની એક દલીલમાં એ પરિવર્તી આવે ત્યારે એનું એ જ પ્રતીક એનું એ જ વિધાન તમારે એના સ્થાને મૂકવું પડે છે. એના એક પરિવર્તીને સ્થાને મૂકવું પડે છે. તમે બીજું વિધાન કોઈ મૂકી શકતા નથી. તો પહેલું આપણે ત્રણ કન્ડિશન કરી છે સ્થાનાપતિ નિદર્શન કરતી વખતે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. એક, પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે છે તો આ પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકે. બીજા નંબરમાં એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે છે. આ એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવામાં આવે છે. અને ત્રીજા નંબરની શરત, તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. દલીલ રૂપમાં જે તાર્કિક કારકો આવેલા છે
જે તાર્કિક કારકો આવેલા છે એના સ્થાનમાં એના પ્રકારમાં એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તમે જોઈ શકો છો અહીંયા બે વિધાનો વચ્ચે કયું છે વિકલ્પન, તો બંને વચ્ચે કયું છે આ બે વિધાનો વચ્ચે વિકલ્પન કારક છે. અહીંયા બે વચ્ચે કયું કારક છે વિકલ્પન કારક છે. અહીંયા તમે જોઈ શકો છો દરેકમાં અહીંયા આ એના સ્થાનાપતિ નિદર્શનો છે અને દરેકના વચ્ચે તમે જુઓ શું છે વિકલ્પન કારક આપણે મૂકેલું છે. તો અહીંયા જે સ્થાનાપતિ નિદર્શન કરીએ ત્યારે ત્રીજી શરત છે કે દલીલ રૂપમાં આવે જે તાર્કિક કારકો છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એના સ્થાનમાં અહીંયા વિકલ્પ સર્વોપરી કારક છે પહેલા વિધાનમાં, તો અહીંયા પણ સર્વોપરી કારક છે, અહીંયા પણ સર્વોપરી કારક છે, અહીંયા પણ સર્વોપરી કારક છે. અહીંયા q નો નિષેધ થયો છે, અહીંયા નિષેધ છે તો અહીંયા પણ તમે જુઓ આ q નો નિષેધ તો અહીંયા b નો નિષેધ છે, અહીંયા પણ એ જ રીતે આ વિધાન છે એનો નિષેધ છે અને આ મોટા કૌંસનો અહીંયા નિષેધ છે. q ના સ્થાને જે વિધાન મૂક્યું છે તેનો નિષેધ છે. તો ટૂંકમાં તાર્કિક કારકો છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. ફરીથી જોઈ લઈએ ત્રણ શરતો. સ્થાનાપતિ નિદર્શન કરતી વખતે નીચેની ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. એક, પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવા. બે, એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકવું. અને ત્રીજા નંબરમાં તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. આગળ આપણે જોઈએ દલીલ રૂપનો અનેક સ્થાનાપતિ નિદર્શનો. કોઈ પણ એક દલીલ રૂપ હોય, અહીંયા એનું એક દલીલ રૂપ પહેલા લખેલું છે, તો કોઈ એક દલીલ રૂપ હોય તો એમાંથી આપણે અનેક એવા સ્થાનાપતિ નિદર્શન રૂપ વિધાન અનેક સ્થાનાપતિ નિદર્શન રૂપ દલીલો આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં કોઈ પણ એક દલીલ રૂપમાંથી અનેક દલીલો મેળવી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો દલીલનું રૂપ કયું છે p વિકલ્પન q, નિષેધ q માટે p. આવું દલીલનું રૂપ છે અને એમાં આ p ના અને q ના સ્થાને મેં સાદા વિધાનો અહીંયા મૂક્યા છે પહેલી દલીલમાં, બીજી દલીલમાં સંયુક્ત વિધાનો મૂક્યા છે નાના કૌંસવાળા, અને ત્રીજી જે દલીલ છે તેમાં તમે જોઈ શકો છો કે જટિલ સંયુક્ત વિધાનો મેં p ના અને q ના સ્થાને મૂકેલા છે. આમ એક જ દલીલ રૂપમાંથી આપણે અસંખ્ય એવી જુદા જુદા વિષયને લગતી જુદું જુદું દ્રવ્ય પ્રયોજીને અનેક એવી દલીલો આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે જ્યારે દલીલનું પ્રામાણ્ય સતના કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે આ દલીલનું રૂપ અને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે આ પ્રશ્ન છે એ આપણા માટે સમજવો ખૂબ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ જે પ્રશ્ન આના પછી નો જે આવશે એનું નામ છે સતના કોષ્ટકની પ્રત્યક્ષ રીત વડે દલીલોનું પ્રામાણ્ય તપાસવું. તો જોતા રહો મારો હવે પછીનો વિડિયો. ધન્યવાદ.